કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે હિન્દીમાં પાઠ નંબર 15 ખરગોશ ઓર હાથી એનું પ્રકાર શું છે? ચિત્ર કહાની, એટલે કે ચિત્ર પરથી વાર્તા જેવો પ્રકાર છે એનો. સસલું અને હાથીની વાર્તા છે અહીંયા. खरगोश एक छोटा सा जानवर है और हाथी बहुत बड़ा. इस कहानी में खरगोश किस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा करते हैं इसका वर्णन किया गया है. અને આ કહાની પંચતંત્ર નામની વાર્તામાંથી લેવામાં આવી છે. હવે આપણે પાઠની શરૂઆત કરીશું. એક જંગલ મેં એક સરોવર થા. જો ચિત્રમાં આપેલું છે એ જોવાનું છે. કહે છે કે એક જંગલમાં એક સરોવર હતું. સરોવર કે કિનારે ગીલી જમીન थी. કે સરોવરના કિનારે ભીની જમીન હતી. વહાં બહુત સે ખરગોશ રહતે થે. ત્યાં આવા ઘણા બધા સસલા રહેતા હતા. खरगोशों के बिल जमीन के अंदर थे. बिलનો અર્થ શું થાય? છેદ અથવા તો કોઈ પશુઓને રહેવા માટેનું જે સ્થળ હોય એને બિલ કહેવામાં આવે છે. અહીંયા સસલા માટે આપણે શું કહીશું? એમનું બિલ. કે સસલાઓને રહેવા માટેની જે જગ્યા હતી એ જમીનની અંદર હતી. वे दिन भर इधर उधर कूदते रहते. नरम नरम घास खाते. કે તેઓ આખો દિવસ આમથી તેમ કૂદતા રહેતા અને કૂણું કૂણું ઘાસ ખાતા. રાત કો અપને ઘરો મેં સો જાતે. અને રાત પડે ત્યારે રાત્રે પોતપોતાના ઘરમાં એ સૂઈ જતા. वे सब बहुत प्रसन्न रहते थे. તે બધા ખૂબ ખુશ રહેતા હતા. उसी जंगल में कुछ हाथी आ गए. એ જ જંગલમાં કેટલાક હાથી આવીને રહેવા લાગ્યા. हाथियों के झुंड में कुछ शरारती हाथी थे. કે હાથીઓના ટોળામાં, ઝુંડ એટલે ટોળું, ટોળામાં કેટલાક શરારતીનો અર્થ થાય છે કે તોફાની, કેટલાક તોફાની હાથી હતા. वे अपनी सूंड से छोटे छोटे पेड़ तोड़ देते. તે પોતાની સૂંઢ દ્વારા નાના નાના ઝાડ કે વૃક્ષો હોય એમને તોડી નાખતા હતા. પૌધે કુચલ દેતે. અને છોડવાઓને કચડી નાખતા હતા. હાથીઓ કે બચ્ચે ખેલ ખેલ મેં એક દૂસરે સે લડતે. અને હાથીઓના બચ્ચા રમત રમતમાં એકબીજા સાથે ઝઘડતા હતા. કભી એક છોટા હાથી નીચે હોતા તો કભી દૂસરા. ઝઘડવામાં ને ઝઘડવામાં ક્યારેક એક નાનો હાથી નીચે હોય તો ક્યારેક બીજો એમ. હાથી પાણી સે બહુત પ્યાર કરતે હૈ. હાથી પાણીને ખૂબ ગમે છે. હાથીઓને પાણી ખૂબ ગમે છે અને પાણીને એ લોકો પ્રેમ કરે છે. વે સૂંડ મેં પાણી ભર ભર કર નહાતે. તે પોતાની સૂંઢમાં પાણી ભરી ભરીને નહાતા હતા. જુઓ ચિત્રમાં હાથી બતાવ્યું છે. फिर सरोवर के किनारे मिट्टी में लौटते. અને નાયા પછી સરોવરના કિનારે માટીમાં આડોટતા હતા. નરમ જમીન ઉનકે ભાર સે દબ જાતી. નરમ જમીન હોય જે ઢીલી જમીન, ભીની થયેલી હોય તે, એ જમીન એમના વજનથી દબાઈ જતી હતી.
साथ ही कई खरगोश परिवार भी दब जाते. સાથે સાથે કેટલાક સસલાના જે પરિવાર એટલે કે એનું કુટુંબ હોય છે એ પણ દબાઈ જતું હતું. इससे खरगोश बहुत दुखी थे. એટલા માટે સસલાઓ ખૂબ દુઃખી હતા. ખરગોશો કે સરદારને એક ઉપાય સૂચ્યા. હવે શું કહે છે કે સસલાના આગેવાને એક ઉપાય વિચાર્યો. कुछ चुने हुए खरगोशों के साथ वह हाथियों के सरदार के पास गया. કે કેટલાક પસંદ કરેલા ચૂને હુએ એટલે કે પસંદ કર્યા હોય એવા નિયુક્ત કરેલા કેટલાક પસંદ કરેલા સસલા સાથે તે હાથીઓના સરદાર પાસે ગયા. कुछ दूरी पर बैठ खरगोशों के सरदार ने अपने अगले पाँव उठाए. કે થોડેક દૂર બેસીને સસલાના આગેવાને પોતાના આગળના બે પગ ઊંચા કર્યા. उसने उन्हें हाथ जोड़ नमस्कार किया. તેણે તેમને હાથ જોડીને નમસ્કાર કર્યા. કોણે? સસલાના આગેવાને. हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया. સામે હાથીએ પણ પોતાની સૂંઢ ઊંચી કરીને નમસ્કારનો જવાબ આપ્યો. खरगोश सरदार बोला, हम चांद के भांजे हैं. સસલાના આગેવાન જે હતા એમના સરદાર હતા એ બોલ્યા કે અમે ચંદ્રના ભાણેજ છીએ. चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं. કે અમે ચંદ્રના ભાણેજ છીએ એટલે ચંદ્રમાં તમે અમારા ભાઈ બંધુઓ એટલે કે અમારા જે ભાઈઓ છે એમને તમે જોઈ શકો છો. हमारे कुछ भाई धरती पर रहने आए हैं. એમાંથી અમારા કેટલાક ભાઈઓ પૃથ્વી પર રહેવા માટે આવ્યા છે. मामा रोज सरोवर में आते हैं हमसे मिलने. એટલે કે મામા રોજ આ સરોવરમાં આવે છે ને અમને મળવા માટે. વે આપસે નારાજ હૈ. તે તમારાથી નારાજ છે. હાથી બોલા, ક્યાં ક્યો નારાજ હૈ? હમને ક્યાં કિયા? એટલે હાથી શું કહે છે કે શું બોલ્યા? શા માટે નારાજ છે? અમે શું કર્યું છે? એ હાથી પૂછે છે. खरगोश बोला, सरोवर के समीप नरम मिट्टी में सुराख कर हमने अपने घर बनाए हैं. સસલું શું કહે છે કે સરોવરના નજીક નરમ એટલે કે જે ભીની થયેલી માટી છે એ નરમ માટીમાં અમે બખોલ બનાવીને અમારા ઘર બનાવ્યા છે. आपके आने से सुराख दब गए जिससे चंदा मामा के बहुत से भांजे दब गए. કે તમે આવ્યા એટલે તમારા આવવાના કારણે આ સુરાખ એટલે કે જે બખોલમાં ચાંદા મામાના કેટલાક ભાણિયા દબાઈ ગયા છે. इसलिए वे आपसे बहुत नाराज हैं. એટલા માટે તે તમારાથી ખૂબ નારાજ છે. खरगोश आगे बोला. ને સસલો આગળ બોલવા લાગ્યો. वे रात को सरोवर में आएंगे. તેઓ રાત્રે સરોવરમાં આવશે. और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा. અને તેમને આવું જોઈને સારું નહીં લાગે. रात हुई पूर्णमासी का चांद निकला. हवा तेज थी. શું કહે છે કે હવે રાત થઈ ગઈ છે, રાત પડી ગઈ છે. પૂનમનો ચંદ્ર નીકળ્યો અને પવન ખૂબ જોશથી વાતો હતો. સરોવર મેં હલકી હલકી લહેરે ઉઠ રહી थी. સરોવરમાં નાના નાના મોજા ઉછળી રહ્યા હતા. ચાંદ લહેરો કે સાથ સાથ ઉપર નીચે હો રહા થા. અને ચંદ્ર પણ મોજાની સાથે ઉપર નીચે થઈ રહ્યો હતો. પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હતું
એના કારણે પાણીના મોજા જેમ ઉછળે એમ ચંદ્ર પણ ઉપર નીચે થતો હતો. હાથી ઓર ખરગોશ વહાં પહોંચ ગયે. હાથી અને સસલો ત્યાં પહોંચી ગયા. खरगोश बोला, देखिए महाराज, चंदा मामा गुस्से से काँप रहे हैं. હવે સસલું શું કહે છે કે જુઓ મહારાજ, આ ચાંદા મામા છે એ ગુસ્સાથી ધ્રુજી રહ્યા છે. આપ જલ્દી યહાં સે દૂર ચલે જાય, અને તમે જલ્દીથી અહીંયાથી દૂર ચાલ્યા જાઓ. लगता है मामा बहुत नाराज हो रहे हैं. એટલે સસલો કહે છે કે લાગે છે કે મામા ખૂબ નારાજ થઈ રહ્યા છે. હાથીઓ કે સરદારને अपने झुंड की तरफ देखा. પછી હાથીઓના જે આગેવાન આવ્યા હતા એમણે પોતાના ટોળા તરફ જોયું. સભી ડર ગયે થે, અને બધા ડરી ગયા હતા. સરદારને अपनी सूंड ऊपर उठाई. સભી હાથીઓને એસા હી કિયા. હાથીઓના સરદારે પોતાની સૂંઢ ઉપર ચડાવી, ઉપર ઉઠાવી, અને બધા હાથીઓએ પણ એમના જેવું જ કર્યું. અબ સરદાર બોલા, ચમકતે હુએ ચાંદ કો હમારા નમસ્કાર. પછી હાથીઓના સરદાર બોલ્યા કે ચમકતા ચંદ્રને અમારા પ્રણામ છે. હમ अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं. હાથીઓના સરદાર કહે છે કે અમે અમારી ભૂલ સ્વીકારીને તમારી માફી માંગીએ છીએ. આપ હમે ક્ષમા કરે, તમે અમને માફ કરો. હમ અભી દૂસરે જંગલ મેં ચલે જાતે हैं. અમે હમણાં જ બીજા જંગલમાં ચાલ્યા જઈએ છીએ. अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो. હાથીઓના સરદાર શું કહે છે કે હવે અમે એવું કામ નહીં કરીએ જેનાથી બીજાઓને તકલીફ થાય. આ પાઠમાં બોધ મળે છે કે બીજાને તકલીફ થાય એવું કામ ક્યારેય કરવું જોઈએ નહીં.